નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો। મિત્રો, આજે તમને સરસ મજાની પાઉંભાજી બતાવી દેવાની છે। આપણે આવી ગયા છે નડિયાદની અંદર સમતા પાર્ટી પ્લોટ। જોઈ લો, આ સમતા પાર્ટી પ્લોટનું બોર્ડ છે અને સમતા પાર્ટી પ્લોટ આજે ડેરીવાળો રોડ છે। જો આ સંતરામ ડેરી, અને એની એક્ઝેક્ટ બાજુમાં સમતા પાર્ટી પ્લોટની અંદર શ્રીનાથજી પાઉંભાજી અને પુલાવ બહુ જ સરસ અને ટેસ્ટી બહુ વખણાય છે। વર્ષો જૂનો સ્વાદ છે એમનો। આ સરદાર પટેલ ઓવરબ્રિજ છે અને એની એક્ઝેક્ટ એ ઓવરબ્રિજ ઉતરીએ ત્યાં જ આ સમતા પાર્ટી પ્લોટની અંદર શ્રીનાથજી પાઉંભાજી અને પુલાવ છે। તો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે આ પાઉંભાજી અને પુલાવ તમે સરસ બતાવજો। તો મિત્રો ચાલો આજે તમને સરસ મજાના પાઉંભાજી અને પુલાવ બતાવી દઈએ। ચાલો મિત્રો, जय महाराज। क्या नाम है आपका? पवन भाई। हम हमारे सब व्यूअर मित्रों के लेके आ गए आपके पास। आज क्या दिखाने वाले हो बता दो। पावभाजी पुलाव। पावभाजी और पुलाव, ओके चलो चालू થઈ ગયું છે સ્ટવ। નીટ એન્ડ ક્લીન જો આમ બધી વસ્તુ મિત્રો। આખો તવો ભરીને બનશે ભાજી। હા, કોણ हेलो, हाँ पवन भाई, कितने टाइम से यहाँ पे पाव भाजी का कामकाज शुरू है? वो भी थोड़ी बात करो हमारे व्यूअर मित्रों के साथ। 4-5 साल हुए हैं। ओके। वो एक दूसरी है संतराम पप्पू पाव भाजी। अच्छा, ये मेन ब्रांच है तुम्हारी? ओके। મિત્રો, જે સંતરામમાં પપ્પુ પાઉંભાજી છે એ અમની જ છે મેઇન બ્રાન્ચ, અને આ બીજી બ્રાન્ચ અહીંયા આગળ છે સમતા પાર્ટી પ્લોટ। એકદમ નીટ એન્ડ ક્લીન। पवन भाई, आपको कितना टाइम हो गया है ये सब पाव भाजी और पुलाव की लाइन में? તો આ બાજુમાં મિત્રો ટેબલ ને બધું લાગવાનું શરૂ થઈ ગયું છે।
અને આ બાજુ ચાઇનીઝ અને ફ્રેન્કી છે, એ પણ તમને બતાવી દેવાનો છે વિડીયો. ડુંગળી, કેપ્સિકમ અને ટમાટર રંગત એટલી સરસ આવી ગઈ છે ને, બહુ સરસ. આ બધા મસાલા આવશે એની અંદર, જુઓ. ગરમ મસાલો, નમક આવી ગયું છે. વાહ. સરસ બધું મિક્સ કરી દેવાનું અંદર. જોડે પવનભાઈ, સુગંધ એટલી બહુ સરસ આવે છે ને અત્યારે. મસાલા અંદર આવી ગયા પછી જે સુગંધ આવી ને, એકદમ સરસ. અચ્છા, આદુ લસણની પેસ્ટ. વાહ. જો આ બાજુ ટેબલો લાગવાના શરૂ થઈ ગયા છે. ટેબલ ને ખુરશીને બધું સરસ લાગવાનું ચાલુ થઈ ગયું છે. જો બેઠક વ્યવસ્થા પણ બહુ સરસ રાખેલી છે અહીંયા આગળ. આપણે શરૂમાં જ આવી ગયા છે. પવનભાઈ, આપણે ટાઈમિંગ શું હોય છે એની પણ થોડી વાત કરો અમારા વ્યુઅર મિત્રો. સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. અને કોઈ દિવસ રજા પણ હોય છે કે ચાલુ? ચાલુ જ. ઓકે. એનું પણ તમને બતાવી દઈએ છીએ મિત્રો હમણાં. એટલે તમને પાઉંભાજી ને પુલાવ ને બટર પાઉંભાજી, બટર પુલાવ ને બધાનું પ્રાઇસ ખબર પડી જાય. લીંબુનો રસ આવી ગયો અંદર. લીંબુને પણ પાણીમાં પલાળીને રાખેલા છે. એકદમ ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે મિત્રો. જો વાહ.
आलू और कोबीज वटाणा આલુ કોબીજ વટાણાનો મસાલો તૈયાર કરેલો છે. બાફી અને એને તૈયાર કરેલું છે. હવે આ જે આપણે તૈયાર કરેલો મસાલો એની અંદર બધું એડ થઈ ગયું છે. પવનભાઈ આ ઓછામાં ઓછી કેટલી ડીશ તૈયાર થઈ ગયા? આ 30થી ઓકે 30 ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો. જો અહીંયા આગળ સાંજના ટાઈમે આપણે તો વહેલા આવી ગયા છે. સાંજે તો ઘણી બધી ભીડ હોય છે એટલે આ રીતે બલ્કમાં તૈયાર કરી અને પછી ફાઇનલ પછી આપી દેવાની કસ્ટમરને. વાહ ધાણા નાખી દીધા. વાહ તૈયાર થઈ ગઈ છે ભાજી. બાઉલમાં ટ્રાન્સફર કરી લેજે. જો મેનુ પણ બતાવી દઈએ તમને. ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે. વાહ અને આ બાજુ પાઉં શેકાય છે જોવાનું. જો પાઉં માટે પણ અલગ જ તવો રાખેલો છે મિત્રો. એવું નહીં કે પેલા જે ભાજી બની એની અંદર જ પાઉં માટે સ્પેશિયલ અલગ તવો રાખેલો છે. ભાજીનું બધું કામકાજ અહીં જ જોયું તમે. અને આ જુઓ તે પાઉં શેકાવાનું કામ આ બાજુ. અરે વાહ પવનભાઈ પુલાવનું કામકાજ ચાલુ કર્યું છે ને. વાહ કોબીજ અને એના પછી ડુંગળી આવી ગઈ છે મિત્રો. કેપ્સિકમ અરે વાહ
પવનભાઈ મસાલા પડવાના શરૂ થઈ જશે આમ તો. વાહ, બધું અંદાજાથી જ બધું કામકાજ છે. એના પરથી તમને ખ્યાલ આવી જાય કે કેટલો અનુભવ છે પવનભાઈ જોડે. આદુ લસણ વાહ, બોઇલ્ડ રાઈસ છે. આની અંદર વટાણા નાખેલા જ છે. વટાણા પવનભાઈ, આ કેટલી પ્લેટ છે મિનિમમ? 15 પ્લેટ. વાહ, આપણે શરૂઆતમાં જ આવી ગયા મિત્રો. હવે તમને પહેલેથી છેલ્લે સુધીની આખી પ્રોસેસ બતાવી છે. પાઉંભાજી અને પુલાવની પાઉં શેકાતા હતા એ પણ બતાવી દીધા તમે. કેટલું ચોખ્ખાઈથી અને કેટલું સારી રીતે બધું અહીંયા આગળ કામ થાય છે તમે જોયું. પાર્સલ થાય છે પુલાવ. જો મિત્રો,
શું બને છે આ તીખી ચટણી. તીખી ચટણી. વાહ, કસ્ટમરની આ પણ ડિમાન્ડ હોય છે પાઉંભાજીને એની જોડે કે ભાઈ ચટણી આપો ચટણી, તો તમને આ ચટણીનું પ્રોસેસ પણ બતાવી દઈએ મિત્રો, જોઈ લો. વાહ, લસણની આવે. આદુ લસણની પેસ્ટ. અરે વાહ, લસણની સ્પેશિયલ ચટણી જોઈ અમે, લસણની પેસ્ટ છે. પવનભાઈ, જૈન અને સ્વામિનારાયણ માટે પણ ઓપ્શન છે કે છે ને અલગ. એમનું અલગ તૈયાર કરવાનું? અલગ. ઓકે. પ્યોર જૈન નહીં ખાય, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, ઓકે. જૈનનું નથી મિત્રો, ખાલી સ્વામિનારાયણનું છે. એ તમને અલગથી તૈયાર કરી આપવામાં આવશે. સરસ પાઉંભાજીની ડીશ લાગે છે, જુઓ મિત્રો. વાહ, અરે વાહ વાહ, પનીરથી ગાર્નિશ કરી દીધું છે. વાહ, જોરદાર. ચટણી જે સ્પેશિયલ પેલી ચટણી હમણાં બનાવી હતી એ જોઈ લો. વાહ. દહીં. બરાબર. વાહ, બટર આવી ગયું છે, જોઈ લો મિત્રો.